પહેલાધાર વરસાદ બાદ અનરાધાર પીડાની ફરી વરસાદ આવવાની આગાહી છે, પણ જે વરસાદ પડી ગયો તેનું દુઃખ હજુ જેમનું તેમ જ છે. કચ્છમાં અનરાધાર વરસાદ પડ્યા બાદ હવે ચારે બાજુ વેરાઈ છે તારાજી. ધોધમાર વરસાદ બાદ ભયાવહ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. TV9ની ટીમ પહોંચી હતી લખપત તાલુકામાં. લખપત તાલુકાના અનેક ગામ હજુ પાણી છે. જુઓ દોલતપર ગામના ખેતરોની સ્થિતિ, જાણે કે ખેતર બેટમાં જ ફેરવાયા હોય તેવું લાગી રહ્યું છે. ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટા પાયે નુકસાન થયું છે. લીલા દુકાળને લીધે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ વરસાદમાં એરંડા, મગફળીના પાક સાથે ખેડૂતોની મહેનત પણ ધોવાઈ ગઈ છે. કૃષિ પશુપાલન પર આધારિત લખપતમાં સ્થિતિ એવી કથળી છે કે જ્યારે આ પીડા પર મલમ લાગશે તે સમજાતું નથી. પાણી ભરાઈ જવાને લીધે હજારો એકર જમીનને નુકસાન થઈ રહ્યું છે. હવે સરકાર મદદ કરે તેવી ખેડૂતોની માંગ છે. 3 દિવસથી સતત વરસેલા વરસાદને કારણે કચ્છ જિલ્લો જાણે કે પૂરગ્રસ્ત થયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ જુઓ, ખેતરો જુઓ, કોઈ પણ જગ્યાઓ જુઓ, ત્યાં સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. ખાસ કરીને માતાનો મઢ છે ને તેની બાજુમાં દોલતપર ગામ આવેલું છે, ત્યાં પણ ખેતરોમાં પાણી જ પાણી છે તે જોવા મળ્યા હતા અને તેને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી છે તે સર્જાઈ હતી. મુખ્યત્વે અહીં મગફળી અને એરંડાના પાકની વાવણી થતી હોય છે, પરંતુ જે રીતે વરસાદી પાણી વરસ્યા છે તેને લઈને પાક પણ નિષ્ફળ જવાની ભીતિ છે તે સેવાઈ રહી છે. ખાસ કરીને અહીંના ખેડૂત આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. અને શું ભાઈ પરિસ્થિતિ અત્યારે વરસાદ આવ્યો શું છે? હમણાં 4-5 દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે. એમાં બધા ખેતરોમાં જે મગફળી, એરંડા પાક, મગફળી તો હજી 50% રહેશે, એરંડાનો તો બસ નાશ જ થઈ ગયો છે. બીજા એ ગામ દયાપર, ગડોલી, માતાના મઢ, પછી કપુરાસી, નીચલાલના વિસ્તાર છે, એમાં તો બહુ નુકસાન હશે ખેતીમાં. ઘણા વર્ષોથી કચ્છમાં વરસાદ ભારે વરસી રહ્યો છે, એને લઈને પરિસ્થિતિ ખેડૂતોની શું બદલાય છે? પહેલાં લીલો દુકાળ હતો, હવે કઈ પરિસ્થિતિ છે? હવે તો આ દુકાળ તો કાંઈ મતલબ જ છે નહીં. આ નીલા દુકાળમાં અહીંયા બધા જે માલધારીઓ છે, ખેડૂતો છે, પાતાળી પાણી છે નહીં, ખેતી આ વરસાદ ઉપર જ ખેતી હોય છે. એમાં આવા દુકાળો થાય તો અમે તો એ સરકાર કરીને કહીએ છીએ, જે લાઈ સામે આ લોકો જોઈ ને બધાને ખેડૂતોને વ્યવસ્થા આપે ને બધા ખેડૂતોને જે પાકનો આ લોકોને જે નુકસાની છે એ નુકસાની આપે. બિલકુલ નુકસાનીનું વળતર આપે અને ખાસ કરીને જે ખેતરો છે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને આસપાસના તમામ જે ખેતરો છે, ગ્રામ્ય વિસ્તાર છે, તેની પણ આ જ પરિસ્થિતિ છે. જોકે આજથી વરસાદ છે તે સમગ્ર કચ્છ જિલ્લામાં તેણે વિરામ લીધો છે ને તેને કારણે ખેડૂતોએ તો રાહતનો શ્વાસ લીધો છે. ઘણી બધી જગ્યાઓ પર પાણી પણ છે તે ધીમે ધીમે ઓસરી રહ્યા છે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9. વિશ્વામિત્રીના